વિદ્યાર્થી મિત્રો, લલિતાબેનના નમસ્કાર. આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 5 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ જે 5મું છે એ બોર્ડની અંદર પરીક્ષામાં લીધેલું હોવાથી એ વિગતવાર આજે આપણે ચર્ચા જોઈશું. તો ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, પ્રકરણ 5. વિજ્ઞાન અને ટેકનોલોજીની દૃષ્ટિએ આમ ભિન્ન શબ્દો દેખાય છે, છતાં એ બંને વ્યવહારિકની દૃષ્ટિએ આજે જોડાઈ ગયા છે. તો વિજ્ઞાન ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો તો બે ભિન્ન શબ્દો હોવા છતાં એની વ્યાખ્યા આપણે જોઈશું. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે પ્રયોગો દ્વારા નિરૂપાયેલો જ્ઞાનનો ખજાનો, જ્યારે ટેકનોલોજી એટલે જ્ઞાનના ખજાનાનો વ્યવહારિક ઉપયોગ દર્શાવે છે. માનવના જીવનની અંદર પ્રત્યેક ક્ષેત્રોમાં વિજ્ઞાનનો જ્ઞાન કે સિદ્ધાંતોનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી આજે વિજ્ઞાન શબ્દ સહેજ રીતે ટેકનોલોજી સાથે જોડાઈ ગયો છે. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે થયેલા સંશોધનથી આજે વિશ્વના તમામ દેશોને એકબીજાને નજીક લાવી દીધા છે. આધુનિક વિશ્વમાં કોઈપણ દેશ વિજ્ઞાન ટેકનોલોજીના શૂન્ય અવકાશમાં જીવી શકે તેવી પરિસ્થિતિ રહી નથી. કોઈપણ દેશની સમૃદ્ધિનું માપ એ દેશના વિજ્ઞાન કે ટેકનોલોજીમાં સાંધેલી સિદ્ધિઓ ઉપરથી અંકાય છે. આજે વિજ્ઞાન ટેકનોલોજીએ આધુનિક વિશ્વને ઘણું સાંકડું બનાવી દીધું છે. આંતરવ્યવહારને સરળ અને ઝડપી બનાવ્યા છે. જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે. તેથી પરસ્પર દેશોને સહયોગથી કે શાંતિમય અસ્તિત્વને જરૂરી બનાવ્યું છે. ટેકનોલોજી માનવીના સોરંગી ઉત્કર્ષ માટેનું સાધન છે. જુદી જુદી ટેકનોલોજીને લીધે આજે આપણે માનવી આકાશને ચંદ્ર સુધી પહોંચ્યા છે. હજુ બીજા ગ્રહો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ટેકનોલોજીએ સમયના અંતરાયોને દૂર કર્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ માનવીના ઉત્કર્ષ માટે થાય છે, તેથી તે આશીર્વાદરૂપ છે. પરંતુ જ્યારે તેનો ઉપયોગ માનવીના વિકાસ માટે નહીં પરંતુ વિનાશ માટે જ્યારે થાય છે ત્યારે તે શાપરૂપ બને છે. તેથી દરેક વિશ્વના રાષ્ટ્રોએ વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ અથવા અભિમુખ થયા છે. દરેક દેશોએ એક દેશની શાંતિ તો આખા વિશ્વની શાંતિ. દરેક રાષ્ટ્રોએ સહઅસ્તિત્વ સ્વીકાર કરવો જ પડશે, કે એટલે કે એક રાષ્ટ્રોએ બીજા અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. આજે દરેક દેશ એકબીજાના નજીક આવી ગયા હોવાના કારણે વ્યવહારની દૃષ્ટિએ એક એકમ બની ગયા છે. તેથી ફરજિયાત બધાએ આધુનિક વિશ્વને જો સજ્જ બનાવવું હોય કે વિશ્વ શાંતિ જાળવવી હશે તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, પરંતુ તેની સાથે સાથે સહઅસ્તિત્વનો સ્વીકાર પણ કરવો પડશે. તો સવાલ તમારે પહેલો સવાલ છે, વિજ્ઞાન કે ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. અથવા એ જ સવાલને ટેકનોલોજીને માનવીના ઉત્કર્ષ માટેનું સાધન કેમ કહેવામાં આવે, આવો પણ પ્રશ્નો પૂછી શકાય છે. તો પ્રાચીન ભારતની અંદર વિજ્ઞાન ક્ષેત્રેનો વારસો, પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. વારસો જણાવો અથવા તો પ્રદાન જણાવો. તો આમ ગણીએ તો આપણે પ્રાચીન ભારતે સાહિત્ય, કલા કે ધર્મ, સ્થાપત્ય કે તત્વચિંતનના ક્ષેત્રોમાં જ મહામૂલો વારસોનો ભેટ આપ્યો છે. પરંતુ એ ઉપરાંત
વિજ્ઞાન ક્ષેત્રે પણ તેનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. જેમ કે આધુનિક ટેકનોલોજીની સિદ્ધિઓના પાયામાં કે ખ્યાલોમાં પ્રાચીન ભારતનું વિજ્ઞાન એક આ બીજા રીતે છુપાયેલું જોવામાં દરેક ક્ષેત્રે છુપાયેલું જોઈ શકીએ છીએ આપણે. પછી ધાતુ ક્ષેત્ર હોય, રસાયણ વિદ્યા ક્ષેત્રે હોય, વૈદિક વિદ્યાને કે શલ્ય ચિકિત્સાની દ્રષ્ટિએ કે ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ, ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ, એ દરેક જગ્યાએ ભારતની નોંધપાત્ર પ્રગતિ સાંધીને વિશ્વને અમૂલ્ય વારસો આપ્યો છે. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે ભારતે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે. પાશ્ચાત્ય દેશો ભારતને આધ્યાત્મિક ઉન્નતિનો દેશ કહે છે, પરંતુ એ વિજ્ઞાન ટેકનોલોજીની દ્રષ્ટિએ મેળવેલી સિદ્ધિના આધારે ભારતના જે વિજ્ઞાન ટેકનોલોજીની અંદર એના મૂળમાં પણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો આ ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે વિજ્ઞાનની ક્ષેત્રે પણ આપણે પ્રદાન આપેલું છે. દરેક ક્ષેત્રે દરેક ક્ષેત્રની અંદર આપણે અભ્યાસ કરીશું કે રસાયણ વિદ્યાની અંદર કેટલો ફાળો છે, ધાતુ વિદ્યાની અંદર કેટલો ફાળો છે, અથવા વાસ્તુશાસ્ત્રની અંદર, ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. તો એની અંદર આપણે પહેલાં જોઈએ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં આપેલું પ્રદાન. પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાની અંદર પોતાનો વ્યવહારિક જીવનનો ઉપયોગ કરે જ છે. તો એની અંદર ભારતે પણ ધાતુ વિદ્યામાં પણ અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તો એ સિદ્ધિઓની અંદર આપણે જોઈએ ઉદાહરણ તરીકે તો પ્રાચીન સમયની જે આપણી સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એના અવશેષોમાંથી પણ કાંસાની નર્તંગીની પ્રતિમા મળી આવેલી છે. એટલે કે હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તંગીની પ્રતિમા મળી આવેલી છે. કુષણ વંશના રાજાઓના સમયની અંદર પણ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમયમાં પણ ખૂબ મોટી સંખ્યાની અંદર ધાતુ વિદ્યા કે ધાતુ શિલ્પો તૈયાર થયેલા છે. આ સમયમાં તૈયાર થયેલા આ ચિત્રો તમે જોઈ શકો છો. મહાદેવ નટરાજ એટલે કે શિવનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતના ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે આ શિલ્પ તમિલનાડુમાં આવેલું ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે. એ ઉપરાંત તમિલનાડુમાં આવેલું જે ચેન્નઈનું સંગ્રહાલયની અંદર ધનુષધારી એવો રામ એ પણ ધાતુની પ્રતિમા એ સંગ્રહાલયની અંદર સંગ્રહિત છે. એ ઉપરાંત ધાતુમાંથી બનાવેલી કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો કે સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ કે કલાત્મક દીવીઓ, જે વિવિધ પ્રકારની જે દીવીઓ છે એ પણ મહત્ત્વનું આજે સ્થાન ધરાવે છે. તો આ ધાતુ વિદ્યાની અંદર સવાલ બીજો પ્રશ્ન એવો થાય કે પ્રાચીન ભારતની વિદ્યા ક્ષેત્રે થયેલી પ્રગતિ અથવા ધાતુ વિદ્યાની સાંધેલી પ્રગતિનું વર્ણન કરો અથવા તો પ્રદાન જણાવો. તો તમારે આ રીતે ટૂંકનામ લખવાની રહેશે. આ પ્રકરણ એ 4 માર્કનું છે. એની અંદર તમારે ટૂંકનોંધ પાકી કરવાની છે.
આ જ પ્રશ્નો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં પ્રગતિ સાંધી હતી એવું શા પરથી કહી શકાય, તો પણ જવાબ એનો એ જ આવશે. આગળ જોઈએ તો રસાયણ વિદ્યા. ભારતે રસાયણ વિદ્યાની અંદર પણ અખૂટ ખજાનો પ્રાપ્ત થયેલો છે અને સંશોધન થયેલું છે, અને આજે પણ એ એક પ્રાયોગિક દ્રષ્ટિએ એક વિજ્ઞાન તરીકે ખ્યાતિ પામીએ છીએ આપણે. તો રસાયણ વિદ્યાના નમૂના તરીકે ટૂંકનામ એ પૂછાય છે. અત્યારે બોર્ડની અંદર આ પૂછાઈ ગયેલી પ્રશ્નો, એટલે હવે પછી એક વાક્યના પ્રશ્નોની દ્રષ્ટિએ તમારે તૈયારી કરવાની રહેશે. તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાંધેલી પ્રગતિનું વર્ણન કરો, ત્યારે ટૂંકનામ લખવાનું રહેશે કે નાલંદા વિદ્યાપીઠના આચાર્યનું નામ છે નાગાર્જુન. તો રસાયણ વિદ્યાની અંદર ભૌતિક શાસ્ત્રની સાથે સાથે પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યાનો પણ સારો એવો વિકાસ થયેલો છે. તો નાલંદી વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરેલી છે. તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે જે લખેલા પુસ્તક છે એ રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના 2 પુસ્તકો લખેલા છે. પારાનું ભસ્મ કરી તેમને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ માનવામાં આવે છે. નમૂના તરીકે પારાનું ભસ્મ કે લોહ કે સોમેલ ઔષધ તરીકે વાપરતા હતા. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાનો અભ્યાસ કે સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ સ્થાપી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ કે 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓ અને ભસ્મોનું વર્ણન કરવામાં આવેલું છે. એના ઉત્તમ શ્રેષ્ઠ નમૂના તરીકે બિહારમાં ભાગલપુરના જિલ્લામાં આવેલું સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની પ્રતિમા એ 7.5 ફૂટ ઊંચી છે અને 1 ટન વજન ધરાવે છે. એ તામ્ર મૂર્તિ છે. એવી નાલંદામાંથી મળેલી પ્રાપ્ત થયેલી એવી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા એ પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો છે. એટલે ભાગલપુર જિલ્લામાં આવેલું સુલતાનગંજમાંથી મળેલી જે 7.5 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા છે એનું વજન 1 ટન છે. જ્યારે નાલંદામાંથી મળેલી એવી બુદ્ધની પ્રતિમા 18 ફૂટ ઊંચી છે. જ્યારે ગુપ્ત સમયના ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમદિત્યએ દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કરાવ્યો છે. આટલા લાંબા સમય સુધી આ દિન સુધી ટાળ તડકો કે વરસાદ ઝીલ્યા છતાં કે તડકામાં રહ્યા છતાં લોહ સ્તંભ ઉપર કાટ ચડ્યો નથી. તો એ આશ્ચર્યચકિત બાબત કહેવાય. તો રસાયણ વિદ્યાની આ ટૂંકનન આ બુદ્ધની પ્રતિમા છે, સામે લોહ સ્તંભ છે અને આ પ્રયોગશાળા છે. ચિત્રો પરથી થોડો ખ્યાલ આવશે અને ચિત્ર જોઈને પણ આપણે ટૂંકનોંધ લખી શકીએ. એ જ પ્રમાણે
વૈદિક અને શલ્ય ચિકિત્સા વિદ્યા, એમાં પણ ભારતનું અગત્યનું મહત્ત્વ ધરાવે છે. તો પ્રાચીન ભારતની વૈદિક અને શલ્ય ચિકિત્સા વિદ્યાની સમીક્ષા કરો અથવા ટૂંકનોંધ લખો, તે તમારે 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. તો વૈદિક વિદ્યામાં પ્રાચીન ભારતે અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. વૈદિક શાસ્ત્રના પ્રેરણાતાઓના નામ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટ જેવા સંશોધનોથી વૈદિક શાસ્ત્રમાં અદ્ભુત સિદ્ધિઓ મેળવેલી હતી. ભારતીય વેદશાસ્ત્રના મહાન પ્રેરણાતા તરીકે ચરક અને સુશ્રુતે પોતાના સંશોધનના પરિણામે ઋષિઓની પદવી પણ મેળવી હતી. મહર્ષિ ચરક કૃતે ચરક સંહિતા લખેલું છે. ચરકે ચરક સંહિતા અને સુશ્રુતે સુશ્રુત સંહિતા એમના ગ્રંથ છે. તો મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો જે ગ્રંથની અંદર 2000 ઉપરાંત વનસ્પતિઓના ઔષધોનું વર્ણન કર્યું છે, જ્યારે સુશ્રુતે શલ્ય ચિકિત્સાના જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે વાઢ કાપ માટેની વિદ્યાના ધારદાર એવા સાધનોનો ઉલ્લેખ કર્યો છે. એ સાધનો એવા છે કે માથાના વાળને પણ ઊભા 2 ભાગમાં ચીરી શકે તેવા ધારદાર હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનિજ, વનસ્પતિ કે પ્રાણીજ ઔષધોનું વિપુલ પ્રમાણમાં ભંડાર જોવા મળે છે. તેમાં દવા બનાવવાની જે ઝીણવટભરી વિધિઓ તેમજ તેનું વર્ગીકરણ કે તેનો ઉપયોગ કરવા માટે ઘણા બધા સૂચનો આપવામાં આવેલા છે. ઔષધશાસ્ત્રનીમાં જેવા જે ઔષધશાસ્ત્રો છે એવી દવાઓ કેવી રીતે બનાવવી, એની વિધિઓ, તેનું દવાઓનું વર્ગીકરણ કે તેનો ઉપયોગ કરવાની સૂચનાઓ પણ તેમાં આપેલી છે. ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવી વાઢકાપ કરી શકતા. પેઢું કે મૂત્રાશયના ઓપરેશનો કરતા. સારણગાંઠ, મોતિયો કે પથરી કે હરસને દૂર કરી શકતા. ભાંગેલા કે ખડી ગયેલા હાડકાઓ બેસાડી દેતા. શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થને કુશળતાથી બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી એના માટે પણ જાણીતા હતા. વાઢકાપના હથિયારો બનાવવામાં કે વિદ્યાર્થીઓને મીણના પૂતળા અથવા તો મૃત શરીરના વાઢકામ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં ખૂબ જ કાળજી રાખતા હતા. પ્રસૂતિના વેળા જોખમી ઓપરેશનો પણ કરતા અને તેમાં પણ તે અચકાતા નહીં. એટલે કે સ્ત્રી કે બાળકોના રોગોનો પણ નિષ્ણાતો હતા. રોગોના કારણો કે ચિહ્નોનું વર્ગીકરણ કરી રોગોનું નિદાન કરતા અને રોગ મટ્યા પછી એની પાછળ પાળવાની જે પરેજી એને વિશે પણ જાણકારી આપતા. માનવ રોગો કે નિવારણ ઉપરાંત પ્રાણીઓના રોગોનું શાસ્ત્રનો પણ વિકાસ કર્યો હતો. જેવા કે અશ્વો
વૈદિક શાસ્ત્રોએ પ્રાણીઓના રોગ માટે શાસ્ત્રો વિકસાવ્યા હતા. અશ્વરોગો કે હસ્તી રોગો ઉપર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આર્યવેદ અને શાલિહોત્રેનું અર્થ અશ્વશાસ્ત્ર ઘણું જ પ્રખ્યાત છે. શાલિહોત્રીએ લખેલું અશ્વશાસ્ત્ર એ પણ ઘણું પ્રખ્યાત છે. એ સમયની અંદર વૈદિક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટ, એટલે કે વૈદિક શાસ્ત્રના વિદ્વાન લેખક વાઘભટ્ટ પહેલાંએ અષ્ટાંગ હૃદય એટલે કે અષ્ટાંગ સંગ્રહ તથા વાઘભટ્ટ બીજો, વાઘભટ્ટ પહેલાંએ લખ્યું અષ્ટાંગ સંગ્રહ અને વાઘભટ્ટ બીજાએ લખ્યું અષ્ટાંગ હૃદય. એ પણ આર્યવેદના ગ્રંથો વિશ્વવિખ્યાત છે. તો વિદ્યાર્થી, આજે વિશ્વના તમામ દેશોએ આજે વૈદિક અને શલ્ય ચિકિત્સા તરફ વળ્યા છે. ભારતના જે ચરક સંહિતાએ લખેલા ચરક સંહિતા, સુશ્રુતે લખેલા સુશ્રુત સંહિતા, એનો ઉપયોગ આજે વધતો જાય છે.